સિમ્પલ ક્વેશ્ચન, ભારતના બંધારણનો અનુચ્છેદ 17 જે છે એ કોની સાથે સંકળાયેલો છે? તમામ લોકોને આનો આન્સર આવડે કે ભાઈ આ વાત છે અસ્પૃશ્યતા નિવારણની વાત છે, અનટચેબિલિટીની વાત છે. તો અનટચેબિલિટી નિવારણ માટે જે છે અનુચ્છેદ 17ની જોગવાઈ છે. બીજો ક્વેશ્ચન છે કે દર વર્ષે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણી થાય છે. તો કયા દિવસે થાય છે? તો જે દિવસે આપણે પંચાયત રાજ સંસ્થાઓને બંધારણમાં સમાવેશ કર્યો અને ત્યારથી લાગુ કર્યું તો એ દિવસ છે આપણો 24મી એપ્રિલ. તો 24મી એપ્રિલ જે છે આ દિવસને આપણે 1993માં આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો એટલા માટે 24મી એપ્રિલને આપણે જે છે પંચાયત રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ. સરસ. બીજો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ શેડ્યુલ એરિયા તરીકે જાહેર થઈ શકે? તો શેડ્યુલ એરિયા જાહેર કરવો હોય તેના માટે સિમ્પલ તમારે યાદ રાખવાનું છે આર્ટિકલ જે છે 244(1) કે જ્યાં આપણે 244ની અંદર અનુસૂચિત વિસ્તારો અને આદિવાસી વિસ્તારો તરીકે સંયુક્ત જે છે ચોક્કસ વિસ્તારોના વહીવટની વ્યવસ્થા કરીએ છીએ. તો આવશે આર્ટિકલ 244(1) આવશે. અને પછી એક ક્વેશ્ચન સરસ મજાનો છે કે કયા રાજ્યમાં 73માં સુધારા અન્વયે પંચાયતમાં એસસી માટેની અનામતની જોગવાઈ નથી? હવે તમે બધા જાણો છો કે અમુક રાજ્યની અંદર તો પંચાયત લાગુ જ નથી પડતું. તો નાગાલેન્ડ, મિઝોરમ ને મેઘાલયમાં પંચાયતનો જે છે સુધારો જ ના આવે. પણ જ્યારે મતલબ પંચાયત જે છે લાગુ જ નથી પડતી ત્યાં તો. પણ જે અરુણાચલ પ્રદેશ છે ત્યાં પંચાયત લાગુ પડે, પણ ત્યાં આપણે શું કર્યું છે? એક અપવાદ ઊભો કર્યો છે. અને અપવાદ શું છે કે ત્યાં આપણે એસસી માટે રિઝર્વેશન નથી આપતા, કેમ કે ત્યાં એસસીની વસ્તી જ નથી. એટલા માટે ત્યાં જે છે આપણે અપવાદ ઊભો કર્યો છે. તો અહીંયા આવશે અરુણાચલ પ્રદેશ. તો ધ્યાન આપજો, નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમમાં તો પંચાયત રાજનો 73મો સુધારો લાગુ જ નથી પડતો.